નમસ્કાર બધા મિત્રોને. તો આજે આપણે આવ્યા છે મૈયારી ગામે. આ પેલા પણ આપણે એમનો એક બ્લોગ ઉતારેલ છે. તો હમણાં એ લોકો નવો કોલ્ટ લાવ્યા છે અને એનો એક કોલ્ટ છે એ થોડોક એજમાં પણ થઈ ગયો છે, એટલે કે આપણે એને બતાવી શકીએ. કેમ કે હું પેલા આવ્યો ત્યારે એની ઉંમર નાની હતી. ત્યારે દીપકભાઈ કેવડો મહિના દિવસનો કઈ હતો ને? મહિના દિવસ 1 મંથ નો હતો. એટલે આપણે શું દેખાડ્યા જેવો અને એના સીન નો આવે કાયદેસર. એટલે આપણે એના 2 કોલ્ટ અને એક બીજો નાનો કોલ્ટ પણ એ લોકો લઈ આવ્યા છે. તો આજે ઈ પણ આપણે બતાવશું અને પ્લસ આપણે રાજવીર નો તો આપેલા ઉતારી લીધેલ છે, તો રાજવીર ને પણ એક અત્યારની ઝલક બતાવશું તમને. અને રાજવીર થી કેટલી ઘોડીઓ ક્રોસ થઈ એ પણ આપણે આ વિડીયોમાં કહેશું. નમસ્કાર ભાઈ. નમસ્કાર. તો દીપકભાઈ, તમારું આખું નામ આપજો ને. દીપક ભરત પરમાર. અને તમારે આ તમારું ફાર્મ છે એનું નામ શું? લક્ષ્મી સ્ટડ ફાર્મ. લક્ષ્મી સ્ટડ ફાર્મ. અને તમારા તાલુકો, જિલ્લો, તમારું લોકેશન ફાર્મ નું આપજો ને. મારું ગામ છે મૈયારી, તાલુકો કુતિયાણા, જિલ્લો પોરબંદર, અને આપણે બાટવા સાઈડ આવે પેલું બસ સ્ટેન્ડ ને બગસરા વાળો રોડ. ઓકે. તો હાલ અત્યારે તમારા ફાર્મ ઉપર કેટલા ઘોડા હશે? 6 જેટલા છે. 6 જેટલા ઘોડા છે. અને એમાં ક્યાં ક્યાં છે? એક આપણો સ્ટેલિયન રાજવીર છે, એક હમણાં 21-22 મહિનાનો ગોલ્ડન સ્ટાર છે, એક દિલશાન નો હમણાં આવ્યો છે, એ 4 મહિનાનો 4 મંથનો, જે તમારી હોમ બ્રીડ છે. એક ઈ હોમ બ્રીડ છે ને એક 40 વર્ષની ઘોડી છે કલતી, ને એની માં છે દિલશાન ની માં. ને એક બીજો નાગરાજ નો વસેરો છે. નાગરાજ નો. તો ટોટલ કેટલા થયા? 6 જાનવર તમારી પાસે છે. તો આપણે વાત કરીએ જે નવો તમારો કોલ્ટ છે એનું નામ શું? ગોલ્ડન સ્ટાર. ગોલ્ડન સ્ટાર. એની એજ શું હશે? 21 મંથ. 21 મંથ ની. અને ઈ તમારો કોલ્ટ છે એને આપણે બાપ તરફથી વાત કરીએ તો એના ફાધર કોણ? રાજપ્રિન્સ. પછી આગળ કઈ લાઈન લાગે? રાજપ્રિન્સ કેરલાનો. હા. તૂફાન લાઈન. ટૂંકમાં તમારે તૂફાન લાઈન લાગે. તો તૂફાન આના દાદા કે પરદાદા? પરદાદા. ઠીક, વેરી ગુડ. અને એની માં તરફથી આપણે વાત કરીએ તો ડેમ સાઈડ થી એની મધર કોણ? બનાસકાંઠા લાઈન ની, ઓલ્ડ લાઈન ની કોડી. તો મા બાપ બે સારા છે. અને હાલ તમારે અત્યારે કેવડો 21-22 મહિનાનો હોય તો હજી તો ટૂંકમાં એને કવરિંગ માં ચાલુ કરવાની તો વાર હશે. હજી વાર છે. ઠીક. અને આપણે વાત કરીએ જે તમે હમણાં નવો બીજો કોલ્ટ લેવા છે એની, તો એનું નામ શું? એનું નામ છે રાજા. અને એના ફાધર મધર ની વાત કરીએ તો એના ફાધર સાઈડ થી સ્ટેલિયન પોરબંદર આપણો નાગરા છે ને પંચીઓ ભરતમાં. અને એની લાઈન ની વાત કરીએ તો એની લાઈન કઈ? નાગરાજ ભીનમાલ વાળો. ઠીક, નાગરાજ ભીનમાલ. જે થોડાક સમય પહેલા અંદાજે 15 વર્ષ પહેલા આપણે હરદાસભાઈ કુછડિયા રણાઓ લેવા હતા અને પછી બહાર વયો ગયો તો પાછો અત્યારે ભરતભાઈ લાવ્યા છે. તો એક ઓલ્ડ લાઈન નો તમે કોલ્ટ તૈયાર કરો છો જેથી આપણી ઘોડીઓને જે એક જૂની લાઈન છે રાજસ્થાનની, બનાસકાંઠાની, એ જળવાઈ રહીએ. અને પેલાના લોકો કહેતા ને કે જૂનું તે સોનું, એ વસ્તુ થઈ. તો પછી વાત કરીએ કે તમારા રાજવીર ની, તો ચાલુ કર્યો એને કેટલાક સમય થયો હશે? 4-5 મહિના જેટલું થયું હશે. અને ઘરની ઘોડીઓ માથે ચડ્યો એને કેટલો સમય? એટલું 6 જેટલા. ઘરની ઘોડીમાં પેલા ચડ્યો તો પછી આપણે બીજાને ચડ્યો. ઠીક. તો વાત કરીએ એને કવરિંગ ની, બરોબર છે. તો કેટલાક સમય એટલે ટૂંકમાં કેટલી ઘોડીઓ કવર કરાવી? 20 જેટલી, 20 માથે તો હશે લગભગ. 20 જેટલી ઘોડીઓ, 20+ ઘોડીઓ કવર કરાવી લીધી. તો તમને શું લાગે કે એના રિઝલ્ટ સારા પડશે? સારા પડે. એની માં સારી, એનો બાપ સારો, એની લાઈન સારી. તો આપણે એને એક વખત જો કોઈ નવા વ્યુઅર હોય તો એના માટે આપણે એક વખત ફરીથી એનો રિપીટ કરી દઈએ, કેમ કે આપણે એનો વ્લોગ તો પેલા બનાવેલ છે, પણ આ ટૂંકમાં એક વખત રિપીટ થઈ જાય તો જે નવા વ્યુઅર આપણા વિડીયો જોવે છે એને ખબર પડે. તો એના ફાધર સાઈડ થી વાત કરીએ તો M303 પોપટ મામા વાળો, પોપટભાઈ વાળો સારંગ M303. અને એની લાઈન ની વાત કરીએ તો પંજાબ આલિશાન છે ને ઈ. અને ટૂંકમાં લાગે આલિશાન ને તૂફાન. તો તમે તૂફાન લાઈન ના તો ટૂંકમાં કેટલા 2-3 થઈ ગયા હશે તમારે?
ત્રણ જ થઈ ગયા છે. તો વાત કરીએ જે તમારો નાનો કોલ્ટ છે, તમારી હોમ બ્રીડ છે, હા. તમારા હોમ બ્રીડ ની વાત કરીએ તો એનું નામ શું? એનું નામ છે કરમવીર. કરમવીર. તો કરમવીર ની એજ શું હશે અત્યારે? 4 મહિના જેટલી હશે. હા. તો એના ફાધર સાઈડ થી વાત કરીએ તો એના શાયર કોણ? દિલશાન. દિલશાન. અને લાઈન સીધી આલિશાન વાળી. આલિશાન તુફાન. હા, ન્યા. અને એની માં તમારી ઘરની ઘોડી. હા, ઘરની. તો તમે દિલશાન ક્રોસ કરાવ્યો ઘરની ઘોડી માથે, નો ડાઉટ સારો ઘોડો, પણ દરેક ઘોડાનું પોતપોતાનું અલગ મહત્વ હોય Body અને structure. હા, અને એનો અલગ એક રૂપ હોય. તો તમને દિલશાન ઘોડામાં એવું શું દેખાણું કે તમે દિલશાન ઘોડો ક્રોસ કરાવ્યો? એની બોડી, એની લંબાઈ, એનો કાન, એનું રૂપ, હા, એની ઊંચાઈ, હાઈટ બધું બહુ સારું લાગ્યું. પટ્ટો, પંચીઓ, આપણે પંચિયાનો શોખ હતો એટલે આપણે એને દોરાયો. એક તમારે પહેલેથી એમ કે પંચ કલ્યાણનો શોખ એટલે, અને પાછો આમ એક રીતના જોવા જઈએ તો આલિશાનના ઘણા રિઝલ્ટ છે. આપણે જોઈએ આલિશાનના ઘણા રિઝલ્ટ છે, પણ એમાં એક દિલશાન ઘોડો છે એ ગમે ત્યાં દેખાઈ આવે, કારણ કે એની સુંદરતા એ અવિરત છે. એક રીતના જોવા જઈએ આપણે આલિશાનના રિઝલ્ટ જોયા નથી, જોયા એવું નથી, ઘણા જોયા, બરોબર છે, પણ દિલશાનનું જે રૂપ છે, એની જે કટ છે, એના જે પોઈન્ટ છે, એના જેવા પોઈન્ટ આપણે બીજા ઘોડાઓમાં ઓછા જોવા મળે એવું નથી, પણ આપણે એક આ આલિશાનની વાત થાય છે, બરોબર છે. અને દિલશાનના રિઝલ્ટ પણ સારા પડે છે. તો તમારો કોલ છે ગોલ્ડન સ્ટાર, તો એની વાત કરીએ આપણે તો એમાં તમને કયા પોઈન્ટ સારા લાગે? તો એની ગરદન સારી છે, એની ગરદન મારવાની પોઈન્ટની છે, એની ગરદન નીચેથી પોળી છે, ઉપર જતા એમ જ સાંકળી જાય છે, મોરલા ટાઈપની ગરદન છે, એનું ફેસ સ્ટ્રક્ચર, એના કાન કુંડીદાર કાન છે, એનો નોઝ જોવો ને એનો પગું બહુ સારા છે, એના ડાબ બહુ સારા છે, અને જેટલો નાનો છે ને એટલો જ તેને વિકાસ એટલો કર્યો છે. 61+ ગજાનો થઈ ગયો છે અત્યારે. હાલ અત્યારે એની 21-22 મંથની એજ છે. 21-22 મંથની એજમાં એની ગ્રોથ ખૂબ જ સારો કરી લીધો છે, તો એ તમારો પોઈન્ટ સારો છે. અને ઘોડાની લેન્થ પણ બહુ સારી છે. જે ઘોડાની લેન્થ સારી હોય એ આગળ જતા બચ્ચા પણ સારા કરે છે, બરોબર છે. જેની લેન્થ ટૂંકી હોય એ બચ્ચા એટલા કરી નથી શકતો, માપના કરે છે. પણ હા, એક ઘોડીમાં અને ઘોડામાં એક વસ્તુ જોઈએ કે એની લેન્થ હોવી જોઈએ, બરોબર છે. હાલ અત્યારે એની 21-22 મંથની એજ છે, તો 2 જણા ઉપર બેહાડી દો એટલે એની લાંબી લેન્થ છે, બરોબર છે. તો એ તમારે એક કોલ્ટ ખૂબ જ સારો છે. તો આ પેલા તમે ઘોડા રાખેલ સ્ટેલિયન ઘોડા પેલો જ છે તમારો રાજવીર કે પેલો જ છે? તો અત્યાર સુધી તમે કયા ઘોડા રાખ્યા? મારા પરદાદા બહુ રાખતા, પેલા 15-20 ઘોડીઓ રાખ્યા છે. હા, નાનેથી જ ઘોડામાં જ મોટો થયો છું. તો પેલા તમે વારી ઘોડા નથી રાખ્યા? ના ના. તો હવે વારી ઘોડો રાખવાનું, સ્ટેલિયન રાખવાનું કારણ શું? એટલે એરિયામાં આપણે ક્યાંય આવો ઘોડો નથી, એટલું એનું રૂપ, એની માં એટલી સારી, બ્લડ લાઈન, આપણે એટલે એરિયામાં હારા બચ્ચા આવે એવા માટે આપણે ઘોડો રાખ્યો છે. હા, કેમ કે આપણે જો આ ખેડ વિસ્તારમાં જોવા જઈએ એક રીતના તો સારા ઘોડા ક્યાંય નથી, લાઈન વાળા ઘોડા જ નથી ક્યાંય. હા, લાઈન વાળા વારી ઘોડા છે જ નહીં, બરોબર છે. અને અમુક માણસો પાસે છે તો એ પોતાની ઘરની ઘોડી માથે જ છોડે છે, આપણે બધે છોડીએ છે. પછી આપણે તમારા રાજવીર ની ફી શું, જે નવા વ્યુઅર છે એને રિપીટ થઈ જાય? 11,000 ની ગાડી ભાડું અલગ. 11,000 અને ગાડી ભાડું અલગ. તો તમે ટૂંકમાં ભરીને પણ જાવ છો ને? ભરીને જઈએ છે. તો જે લોકો છે આપણા ઇલાકાના અને ખેડ વિસ્તારના જે બ્રીડરો છે, જે સારી ઘોડીઓ રાખે છે, એના માટે એક આ સારી બાબત કહેવાય. અને જેને આ ઘોડો બ્રીડ કરાવવો હોય, જે પોતાની ઘોડીઓ માથે ક્રોસ કરાવવો હોય, તો એ લોકો આમનો કોન્ટેક્ટ કરી શકે. તો તમારો કોન્ટેક્ટ નંબર શું? 88 88 તો જો કોઈ ભાઈઓને પોતાની ઘોડી ક્રોસ કરાવવી હોય તો આમનો કોન્ટેક્ટ કરી લેજો. અને હાલ અત્યારે તમારે ક્રોસિંગમાં ઈ ઘોડો ચાલુ છે, તો એના પોઈન્ટ પણ જરાક કહી દેજો ને. એને પોઈન્ટ, એની ગરદન મારવાડી ટાઈપની, ઈ બધું, એનો હાઈટ, લંબાઈ, એનો કાન, એનો પગ, એના ડાબલા, ઉભા ડાબ, બીજા એનું બ્લેઝ નથી, પણ એક ખાલી કિલું જ છે, એને ડોટ છે. કે માર્કિંગમાં જસ્ટ
ખાલી એક ડોટ જ છે માથામાં. ખાલી એમ 303 જેવો બીજો જોઈ લ્યો એમ 303 હા હા. બસ. અને એથી પ્લસ એનું બોડી સ્ટ્રક્ચર સારું છે. એની એજ શું હશે? એની એક 3 વર્ષ માથે હશે. 3 વર્ષ ઉપરનો. અને નાની એજમાં એનું બોડી સ્ટ્રક્ચર પણ ખૂબ જ સારું છે. બહુ જ. તો તમારો ખૂબ ખૂબ આભાર દીપકભાઈ, તમે તમારો કિંમતી સમય અમને આપ્યો અને તમારા ઘોડા બતાવ્યા અને એમની માહિતી આપી, એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર.